હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું મસાલા બ્રેડ કટકા. મસાલા બ્રેડ કટકા બનાવવા ખૂબ જ આસાન છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. સાથે મોટાઓને પણ આંગળા ચાટતા રહી જશે તેવા મસાલા બ્રેડ કટકા બનીને તૈયાર થાય છે. બજારના પણ તો મસાલા બ્રેડ કટકા ભૂલી જશો તેવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ. તે પહેલાં રેસીપી સારી લાગે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસાલા બ્રેડ કટકા બનાવવા માટે સૌપ્રથમ આવી 4 બ્રેડ લઈ લીધી છે. આ બ્રેડને છે આપણે કિનારી છે તે કાઢી નાખવાની છે, કેમ કે તે કડક હોય છે. ચારે બાજુ આપણે આ કિનારી છે તે આપણે કાઢી નાખશું. અને જે તમે બજારે મસાલા બ્રેડ કટકા લે છો તેમાં આમાં કોર પણ કાઢતા નથી અને એમ જ કરીને આપી દેતા હોય છે. માટે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણે હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે. તો તેવી જ રીતે છે હું નાના આવી રીતે પીસીસ કરી લઉં છું. જો સરસ એવા બધા મેં પીસીસ કરી લીધા છે. હવે આજે આપણે અલગ જ રીતે છે મસાલા બ્રેડ કટકા બનાવવાના છે ને તેનો આપણે વઘાર કરીને બનાવવાના છે. સામાન્ય એને બ્રેડ કટકા તો બનાવતા હોય છે, આજે તમે અલગ રીતે કરીને બતાવશું. તો તેને માટે એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ લેશું. તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ સરસ એવી ફૂટવા લાગે પછી 1 ચમચી જેટલું છે આપણે જીરું એડ કરવાનું છે. તે જીરું એડ કરી દીધું છે. હવે મીઠા લીમડાના પાન લેશું, તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, તે એડ કરી દઈશું. હવે સરસ એવું આપણે બધું મિક્સ કરી લેવાનું છે વઘારને. હવે છે તે મેં મરચું લીધું છે, તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તે મરચાંને આપણે એડ કરી દઈશું. જો તમારે મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે છે તે મેં બટેટું લીધું છે મીડિયમ સાઇઝનું. બટેટાને છે જે નાના પીસીસ કરી લેવાના છે જેથી જલ્દી કૂક થઈ જાય. હવે બટેટાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે તેમાં મેં સિંગદાણા લીધા છે કાચા, તે આપણે એડ કરી દઈશું. અત્યારે મેં ઓછા લીધા છે, પાછળથી આપણે મસાલા સિંગદાણા પણ એડ કરવાના છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નિમક લઈશું જેથી આપણે બટેટા છે તે જલ્દીથી કૂક થઈ જાય. હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. હવે છે આપણે ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું. જો બટેટાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. હવે તેમાં મેં છે ને ડુંગળી લીધી છે. મારી પાસે લીલી ડુંગળી પડી હતી એટલે મેં લીલી ડુંગળી લીધી છે. તેની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો. મીડિયમ સાઇઝની 1 ડુંગળી લીધી હતી. હવે સરસ રીતે આપણે બટેટા ડુંગળી સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને એક એવું ટોમેટું લીધું હતું, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તેને આપણે એડ કરી દઈશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે થોડાક એવા મસાલા આપણે એડ કરી લઈશું. જે બેઝિક મસાલા હોય છે તે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. હવે છે તે આપણે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને હા, 1 ચમચી જેટલું છે મેં ગરમ મસાલો એડ કર્યો છે. તમે ગરમ મસાલો એડ ના કરો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર છે આવી રીતે તમે મસાલા બ્રેડ કટકા બનાવશો તો તમે જે બજારના લારી પર મળતા બ્રેડ કટકા એ પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી એવા બને છે. ઢાંકણ ઢાંકી દેશું. હવે છે તેને આપણે ઢાંકણ ખોલી અને છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે તેને હવે ચેક કરી લઈએ. જો બટેટા છે એ થોડા કૂક પણ થઈ ગયા છે. જો આપણે ચેક કરીશું બટેટા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે બ્રેડના કટકા કર્યા છે તે કટકા આપણે એડ કરી દઈશું. બ્રેડના કટકા એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરવાના છે. મિક્સ કરી લેશું. અને જો ઓલી રીતે બ્રેડ કટકા બનાવતા હોય તેમાં વઘાર નથી કરતા, પણ જો આવી રીતે તમે વઘાર કરીને બ્રેડ કટકા મસાલા પાવ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ એવા બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી આ છે તમે બ્રેડ કટકા બનાવજો, બહુ સરસ એવા બનીને તૈયાર થાય છે. હવે છે આપણે સરસ થઈ ગયા છે. હવે તેમાં લીલા ધાણા છે તે એડ કરી દઈશું. સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. જો તમારે આવી રીતે ખાવા હોય તો તમે આવી રીતે પણ ખાઈ શકો છો, પણ આપણે છે તેને સર્વિંગ પ્લેટમાં હવે લઈ લઈશું. હવે મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. અને છે મેં ચટણી લીધી છે, લાલ ચટણી છે, તે લસણ અને કાશ્મીરી મરચું એડ કરીને તેને પીસી અને થોડું પાણી એડ કરી દીધું છે અને તેવી રીતે બનાવી લીધી છે. તે ચટણીને પણ આપણે એડ કરી દઈશું. હવે છે મેં સાથે ગ્રીન ચટણી લીધી છે. આ ચટણી છે તે લીલા ધાણા, મરચાં, આદુ અને લસણની બનાવેલી છે. તે ચટણીને છે આપણે એડ કરી દઈશું. તમારે જોઈએ તે પ્રમાણે તમે ચટણીને એડ કરી શકો છો વધારે ઓછી. અને આ ચટણી મેં તીખી નથી બનાવી. હવે છે તે ખજૂર આંબલીની ચટણી લીધી છે. આ ચટણીની રેસીપી તમારે જોતી હોય તો મેં આની રેસીપી પણ મૂકેલી છે. તમને આ રેસીપી છે તે આઈ બટન પર મળી જશે. અને આ ચટણી એકદમ સ્વાદિષ્ટ એવી તૈયાર થઈ જાય છે. ખજૂર આંબલી તમે ચાટ સાથે, બ્રેડ કટકામાં
સેન્ડવિચ સાથે, ભજીયા સાથે પણ ખાઈ શકો છો. એટલી ટેસ્ટ એવી બનીને તૈયાર થાય છે. આ ચટણીની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. હવે છે તે મેં આ ચટણી લીધી છે રાજકોટની જે પ્રખ્યાત ચટણી આવે છે મરચાં અને લીંબુ અને સિંગદાણાની, તે બનાવી છે. આની લિંક પણ તમને મળી જશે આઈ બટન પર, તે પણ તમે ટ્રાય કરી જોજો. હવે તેને છે આપણે ઢીલી બનાવી છે. થોડુંક મેં પાણી એડ કર્યું છે અને સરસ એવી લિક્વિડ ફોર્મમાં બનાવી લીધી છે. હવે આ ચટણીને છે તેને આપણે બ્રેડ ઉપર છે તે એડ કરી દઈશું. અને આ ચટણી છે તે થોડીક તીખી હોય છે. હવે તેમાં જોઈએ તે પ્રમાણે તમારે એડ કરવાની છે, તીખું ખાતા હોય તે પ્રમાણે. હવે છે તેમાં મેં સિંગદાણા લીધા છે મસાલા, અને મસાલા સિંગદાણા વગર બ્રેડ કટકા તો અધૂરા જ છે. આપણે ભેળમાં પણ આપણે એડ કરતા હોય છે મસાલા સિંગ. હવે આપણે મસાલા સિંગ એડ કરી દઈશું. હવે છે તે મેં સેવ લીધી છે ઝીણી, તે આપણે એડ કરી દઈશું. જો સરસ રીતે આવી રીતે છે તે આપણે સેવ છે તે એડ કરી દેવાની છે. હવે છે તે મેં લીધું છે. હવે છે મેં ટમેટું લીધું છે ઝીણું ઝીણું કટ કરીને, તે આપણે એડ કરી દઈશું. જો ટમેટું છે એડ કરી દીધું છે. હવે જો છે તેમાં મેં લીલી ડુંગળી લીધી છે, તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો. તેને આપણે હવે એડ કરી દઈશું. ડુંગળી તમારે વધારે ઓછી જોઈએ તે પ્રમાણે તમે એડ કરી શકો છો. આમાં લીલી ડુંગળી સ્વાદ સરસ એવો આવતો હોય છે. હવે સાથે છે તે મેં ચવાણું લીધું છે, તે આપણે એડ કરી દઈશું. ચવાણું જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ આપણા આ મસાલા બ્રેડ કટકા છે એકદમ સરસ એવા લાગતા હોય છે. હવે ચવાણું છે તે મેં એડ કરી દીધું છે. હવે છે તેમાં આપણે દાડમ લેવાના છે. દાડમ છે તે આપણે એડ કરી દઈશું. અને દાડમ પણ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે એડ ન કરો તો પણ ચાલે. જો મારી પાસે તો દાડમ પડ્યા હતા એટલે હું દાડમ છે તે એડ કરું છું. દાડમ એડ કરી દીધા છે. હવે લાસ્ટમાં છે તે આપણે લીલા ધાણા એડ કરવાના છે. લીલા ધાણા વગર તો આપણે મસાલા બ્રેડ અધૂરા જ લાગે છે, તેનાથી દેખાવ પણ સરસ નથી આવતો. હવે લીલા ધાણા છે તે એડ કરી દીધા છે. તો તૈયાર છે આપણે મસાલા બ્રેડ કટકા. આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જરૂર એકવાર આવી રીતે તમે મસાલા બ્રેડ કટકા બનાવજો, એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.